નમસ્કાર મિત્રો, જો તમારે ખુશ થવું હોય, જીવન ખુશમય ચલાવવું હોય, જીવનમાં પ્રગતિ કરવી હોય, જીવનમાં આગળ વધવું હોય તો તમારે આ ખાસ કરીને 5 બાબતો કરવી જ જોશે, યાદ રાખવી જ જોશે. કારણ કે મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. વ્યક્તિની જેટલી આર્થિક સમસ્યાઓ છે, માનસિક પ્રોબ્લેમ છે, તે આના જ કારણે આવે છે જે તમે ભૂલ કરો છો, તમે આગળ વધવામાં તમને પ્રોબ્લેમ કરે છે. મિત્રો, જીવનમાં સુખ મેળવવા માટે ચાલો હું તમને જણાવી દઉં કે જીવનમાં સુખી થવા માટે તમારે શું શું પગલાં લેવા પડશે, શું ઉપાય કરવા જોશે. મિત્રો, ખાસ કરીને જો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. મિત્રો, હું તમને જો પહેલી મુખ્ય વાત કરું તો જો ઘરની સ્ત્રી સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં જે આપણો મેઇન ગેટ હોય છે તેમાં તાંબાના પાણીમાં થોડુંક ગંગાજળ છાંટીને નોર્મલ પાણી લેવાનું છે, તેની અંદર ગંગાજળ છાંટવાનું છે અને જે આપણો મેઇન ગેટ હોય છે તેમાં રોજ સવારે છાંટવાથી અથવા આખા ઘરમાં છંટકાવ કરવાથી ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનું આગમન થાય છે. લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ મોટો થઈ જાય છે. હા મિત્રો, નંબર 2ની વાત કરું તો ગાય માટે તમારે તો પહેલી રોટલી કાઢવાની જ છે. હા મિત્રો, તેનાથી શું થશે તો કે દેવી દેવતાઓ પ્રસન્ન થશે અને પિતૃઓ પણ તેને શાંતિ મળે છે. મિત્રો, જે તમારું ઘરનું ખાસ કરીને જે મેઇન મંદિર હોય છે તે હંમેશા ઈશાન દિશામાં હંમેશા જે તાંબાના લોટામાં કળશ રાખો, પાણી ભરેલું. મિત્રો, તેનાથી શું થશે તો કે પવિત્રતાનો પ્રતીક કહેવામાં આવે છે અને જ્યારે પણ તમે આરતી કરો છો, દીવો કરો છો, અગ્નિથી જ્યારે કરો છો ત્યારે કહેવામાં આવે છે કે મંદિરમાં જે પાણીનો લોટો રાખ્યો છે, આ મિત્રો ઈશાન ખૂણામાં પાણીનો ભરેલો કળશ રાખેલો છે, તે પાણીમાં આપણા પૂજા મંત્રો તેમાં ગ્રહણ થાય છે. આ મિત્રો, પહેલાંના જે ઋષિમુનિ હોય છે તે યાદ કરતા હશો તો તમને યાદ આવશે કે ઋષિમુનિ જ્યારે પણ રસ્તામાં કે બહાર જતા હતા ત્યારે પોતાની સાથે પાણીનો કળશ રાખતા હતા. કારણ કે તે પૂરો દિવસ ભગવાનનો મંદિરનો કે કોઈ પણ જઈને જગ્યાએ મંત્રનો જાપ કરતા હતા ત્યારે જેટલા પણ મંત્ર બોલતા હતા તો એ મંત્રના કારણે પાણી પવિત્ર બનતું હતું. તે પાણી પવિત્રના કારણે તેના બધા કામ કરતા હતા. તો મિત્રો, આજે પણ આ ઉપાય કરો તો તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે. મંદિરમાં જ્યારે પણ તમે મંત્ર બોલો ત્યારે પાણીનો ઘડેલો જે લોટો છે તે આખા ઘરમાં છંટકાવ કરશો તો કદી પણ તમારા ઘરમાં ગરીબી નહીં આવે. મિત્રો, અમુક માણસો હોય છે જે મોટી ભૂલો કરે છે, એમાંથી સૌથી મોટી ભૂલ હોય છે તો કે અગ્નિ વગેરે જે મોઢેથી તમે ફૂંક મારો છો, તમારો જે દીપ હોય છે, અગરબત્તી હોય છે કે ગમે હવનકુંડ થઈ ગયો, તમે જો ફૂંક મારો છો તો તેનેથી શું થશે, અગ્નિદેવ હોય છે તેનું અપમાન થાય છે અને તેનું અપમાનના કારણે માતા લક્ષ્મીજીનો ઘરમાં કદી પણ વાસ થતો નથી. મિત્રો, આગળનું તમને કહું તો ધ્યાનપૂર્વક સાંભળો. સાવરણીમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. ઘરમાં ક્યારેય સાવરણીને તમારે ઊભી નથી રાખવાની. હા મિત્રો, તેને કોઈ દી પગ નથી મારવાની અને તમે તેની ઉપર પણ તમારે કદી પણ પસાર નથી થવાનું. કારણ કે ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રોબ્લેમ પડે છે, અભાવ થઈ જાય છે. સાવરણીને હંમેશા તમારે સંતાડીને રાખવાની છે. મિત્રો, નંબર 4ની વાત કરું તો જો તમે ખાસ કરીને ઈચ્છો કે ઘરમાં સુખ રહે, શાંતિ જળવાઈ રહે તો ભગવાન જે બૃહસ્પતિ હોય છે, આ મિત્રો બૃહસ્પતિ ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે. તેથી ઘરના મંદિરમાં દિશામાં તમારે જે દેવી દેવતાઓનું મુખ હોય છે જે તે પૂર્વ દિશામાં રાખવાનું છે અને સવાર સાંજ મંદિરમાં તમારે દીવો જે હોય છે તે અવશ્ય કરવો જોઈએ. કારણ કહેવાય છે કે
મંદિરમાં દીવો કરવાથી, શુદ્ધ ઘીનો દીવો કરવાથી આપણી મનોકામના પૂરી થાય છે અને ઘરમાં હંમેશા લક્ષ્મીજી વાસ કરે છે. મિત્રો આગળના ઉપાયની વાત કરું તો અઠવાડિયામાં તમારે એકવાર જે સેંધા મીઠું આવે છે તેનેથી તમારે ઘરમાં પોતા કરવા જોઈએ. એનો ફાયદો શું થાય છે તો કે જેટલી પણ ખરાબ ઉર્જા છે તે દૂર થાય છે અને ઘરના મંદિરમાં કોઈ પણ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ તમારે ઘરના મુખ્ય દરવાજામાં ખાસ કરીને જમણી બાજુ સ્વાસ્તિક બનાવવાનું છે અને તેની પૂજા કરવાની છે. મિત્રો ક્યારેય પણ ઘરમાં ગરીબી નહીં આવે. મિત્રો અમુક ઘર હોય છે ત્યાં કરોડિયાના ઝાડા હોય છે, તો મિત્રો આ ભૂલ તમે જરા પણ ના કરતા, કારણ કે કરોડિયાના ઝાડા ઘરમાં હોવાથી તમારા નસીબ, કર્મ બધામાં અવરોધો ઊભા થાય છે. મિત્રો જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો શું કરવાનું છે, અમાસના દિવસે તમારે ઘરને સરખી રીતે સાફ સફાઈ કરવાનું છે. જેટલી ખરાબ વસ્તુ છે જે તમે નથી વાપરતા તેને કચરામાં નાખવાની છે અને ઘરમાં તમારે શુદ્ધકરણ કરવાનું છે અને ખાસ કરીને ગંગાજળ છાંટવાનું છે અને અગરબત્તી પ્રગટાવવાની છે. મિત્રો આપણે જો વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ઘરનો જે મેન ખૂણો કહેવાય છે તેને કહેવાય ઈશાન ખૂણો. મિત્રો સૌથી સારામાં સારો પવિત્ર સકારાત્મકવાળો ભાગ હોય છે. મિત્રો આ ખૂણામાં દેવી દેવતાઓ બહુ વાસ કરે છે, કારણ કે જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને તમારે હંમેશા સાફ સફાઈ રાખવું જોઈએ. મિત્રો આ જગ્યાએ પૂજા સ્થાન હોવું પણ બહુ સરસ કહેવાય. મિત્રો આગળના પોઈન્ટની વાત કરું, ધ્યાનથી સાંભળો. સવારે ઘરમાં તમારે જ્યારે 5 મિનિટ પણ ભજન વગાડો છો તેનાથી દેવી શક્તિ ઉજાગર થાય છે અને તેના આશીર્વાદ તમને આપે છે. મિત્રો જ્યારે પણ તમે ધૂપ કરો છો તો ત્યારે ઘરમાં ગાયના છાણમાં તમારે ઘી નાખીને, ગુગળ નાખીને ધૂપ કરવું જોઈએ. કહેવાય છે કે જેટલી પણ નકારાત્મક ઉર્જા છે તે ઘરમાંથી તરત જ બહાર વહી જાય છે. મિત્રો હવે જોઈએ તો ગાયના છાણને મહિનામાં 2 વાર સળગાવીને ગુંદર, લીમડાના પાન, કપૂર, લવિંગ અથવા ગુગળ વગેરેનો ધુવાણો કરવાથી પણ હવા સારી બને છે અને ઘરમાં જેટલા પણ રોગી માણસો છે તેનો રોગ દૂર થાય છે. મિત્રો આગળના ઉપાયની વાત કરું તો મિત્રો ઘરમાં બહુ લેણું વધી ગયું હોય, બીમારી કોઈ દી પૂરી થતી જ ના હોય, તેનાથી તમારે બચવા માટે શું કરવાનું છે તો કે તમારું નેતૃત્વ ખૂણોમાં તમારે દક્ષિણ કે પૂર્વ દિશામાં તમારે લાલ લેપ તો લગાવવો જ જોઈએ. મિત્રો કબાટ કે જેમાં પૈસા, સોનું કે અન્ય કોઈ ચીજ વસ્તુ રાખો છો તે ઉત્તર દિશા તરફ મુખ રાખીને રાખો. તો આમ કરવાથી તમારા ઘરમાં કદી પણ લક્ષ્મીજી જતા નથી અને હંમેશા તે વૃદ્ધિ જ કરે છે. મિત્રો પથારી પર તમારે ક્યારે પણ બેસીને ભોજન ના કરવું જોઈએ. આવું કરવાથી તમને બહુ ખરાબ સપના આવે છે અને ઘરમાં બૂટ કે ચંપલ તમારે ઊંધા જતા રાખવાના નથી, તેનાથી પણ તમારા ઘરમાં ગરીબી આવે છે. મિત્રો આગળનું કહું તો ઘરમાં જે પ્રવેશદ્વાર હોય છે, જે અંદર આવવાને ગેટ હોય છે, ત્યાં જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મુખ્ય દ્વાર પર તમારે 3 દરવાજા કે 2 દરવાજા પણ ખરાબ માનવામાં આવે છે અને તે ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર પૂર્વ દિશા સારામાં સારી શ્રેષ્ઠ ગણાય છે. મિત્રો દક્ષિણ દિશા હોય છે, દક્ષિણ દિશામાં ભૂલથી પણ તમારે દરવાજો ખોલવાનો નથી, તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ આવે છે. મિત્રો કહેવામાં તો એવું આવ્યું છે કે દેવી લક્ષ્મીને સાફ સફાઈ બહુ પસંદ હોય છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે તમારે જે મેઇન ગેટ હોય છે ત્યાં તમારે સાફ સફાઈ તો કરવી જોઈએ. ગંદકી તો જરા પણ ફેલાવો ના જોઈએ, કારણ કે તમે ગરીબ બની શકો છો. મિત્રો ઘરની ઉત્તર દિશા હોય છે ત્યાં તમે મની પ્લાન્ટ પણ લગાવી શકો છો, તેના પણ ઘણા બધા ફાયદા હોય છે. મને નીચે કમેન્ટ આવી હતી કે સર અમે મની પ્લાન્ટ ક્યાં લગાવીએ, તો હું તમને કહું છું કે ઘરની જે ઉત્તર દિશા હોય છે ત્યાં તમે મની પ્લાન્ટ લગાવી શકો છો. તમને ધનમાં બહુ ફાયદો થશે. મિત્રો ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિકોણથી આપણે જોઈએ તો તુલસીનો છોડ તમને પૂજનીય સકારાત્મક અસર છોડ માનવામાં આવે છે. મિત્રો તુલસીના છોડમાં ઘણા જાતના ઔષધિ ગુણ હોય છે. આ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ઘરોમાં તુલસીનો છોડ તમારે ઉત્તર દિશામાં રાખવો જોઈએ અને જો જેના ઘરમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હશે તે ઘરમાં હંમેશા સુખ, પ્રગતિ અને સકારાત્મક ઉર્જા આવ્યા જ કરશે. મિત્રો આગળના
ઉપાયની વાત કરું તો જ્યારે પણ સાંજે પૂજા કરતી વખતે તમે જો સરસોના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં ખાસ કરીને તમે 2 લવિંગ નાખો છો, જો તમે ઈચ્છો તો આ દીવામાં દરરોજ તમારે જે મેન ગેટ હોય છે તે બંને બાજુ તમે રાખો, તો તમે તે પ્રગટાવો તો દેવી દેવતાઓ સાથે પણ પૂર્વજોના પણ તમને આશીર્વાદ 100% મળે છે. તેનાથી ઘરમાં હંમેશા સકારાત્મક રહેશે અને પૈસાનો પ્રવાહ તો એવી રીતે આવશે જાણે ભંડાળ હોય. મિત્રો, આગળના ઉપાયની વાત કરું તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો દિવસમાં જ્યારે દિવસ પૂરો થઈ જાય, આથમી જાય, પછી સાવરણી તમારે અડવાનું નથી, વાળવાનું નથી અને મિત્રો સાવરણીને સંતાડીને રાખવાનું છે. મિત્રો, માનવામાં તો એવું આવે છે કે દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે જો તમે સાવરણી અડો છો અથવા તમે સાંજ પડે 6 વાગ્યા પછી સાવરણીનો યુઝ કરો છો. મિત્રો, માતાજી લક્ષ્મી જે હોય છે તે ઘરમાં કદી વાસ કરતા નથી. મિત્રો, આગળનું કહું તો જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવા ગરમ કર્યા પછી તેમાં તમારે થોડુંક દૂધ નાખવાનું માન્યતા છે. હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આમ કરવાથી દરેક પ્રકારના જે દોષ હોય છે તે બધા સમાપ્ત થઈ જાય છે. આ સાથે પ્રથમ રોટલી તમારે ગાયને ખવડાવવાની છે. તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ પણ રાખી શકો છો. મિત્રો, પતિ પત્ની વચ્ચે જો તમને પ્રેમમાં પ્રોબ્લેમ પડતી હોય, તે વધારો હોય તો તમારે જ્યાં શયન કક્ષ હોય છે ત્યાં તમારે રાતના સમયે કપૂર સળગાવીને સૂવું જોઈએ. તેનાથી ફાયદો શું થશે તો કે પતિ પત્ની વચ્ચે જે કજિયા ચાલી રહ્યા છે, જે તણાવની સ્થિતિ બની રહે છે, તે રાત્રે સૂતા પહેલાં જો બેડરૂમમાં તમે કપૂર સળગાવી દીધું તો આનાથી સકારાત્મક પ્રભાવ વધશે અને જે પતિ પત્ની વચ્ચે જે ઝઘડા ચાલી રહ્યા છે, જે તણાવ બની રહ્યા છે તે દૂર થશે અને તમારા એવા સંબંધ મજબૂત થશે, તમારે જેવા પેલા નવા દંપતી જીવન જીવી રહ્યા હતા તેવું જ જીવન પાછું ચાલુ થઈ જશે. મિત્રો, આગળના ઉપાયની વાત કરું તો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું તમારે દક્ષિણ દિશા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. રસોડાની દિવાલને તમારે લાલ, નારંગી અને ગુલાબી રંગથી રંગાવો અને જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં જરૂરી છે. કચરા પેટી જે છે, વોશિંગ મશીન છે, સાવરણી, ઇલેક્ટ્રોનિક જેટલા સાધનો છે તમારે કદી પણ ઉત્તર દિશામાં રાખવાનું નથી. એવું કરવાથી તમને ધનનો પ્રોબ્લેમ થશે, ધનની હાનિ થશે. મિત્રો, ઘરની બહાર ઉત્તર દિશામાં વડ જેવા વૃક્ષ તમારે લગાવવા નથી. સાથે જ ઘરમાં કેળા અને દાડમના ઝાડ ન લગાવવા જોઈએ, જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા જતી રહે છે. મિત્રો, આગળની વાત કરું તો વિદ્યાર્થીઓને તેમના પુસ્તકમાં તેને જે મોરના પીછા આવે છે તેને રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તેને કહેવામાં આવે છે કે તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે અને પરસ્પર સંબંધો અને મતભેદો ઘણા જે વધી રહ્યા છે તેનેથી પણ સારું થશે. મિત્રો, તેનો અર્થ એ છે કે મંગળ ગ્રહ જેનો નબળો છે, આ માટે તમારે શું કરવાનું છે? જેનો મંગળ ગ્રહ નબળો છે તો તેને સુંદરકાંડનો પાઠ કરવાનો છે, ખાસ કરીને શનિવારે. જે લોકો કુંડળીમાં રાહુ દોષ છે તેને મોરના પીછા તમારે ઉત્તર પૂર્વ દિશામાં રાખવાના છે ઘરમાં. તેનાથી તમને રાહુ દોષ છે જેટલા વ્યક્તિ ઘરમાં રહે છે તેને રાહત થાય છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પાણીમાં બિનજરૂરી ટીપા, હા મિત્રો, પાણીના બિનજરૂરી ટીપા પાડવાથી આર્થિક નુકસાન થાય છે. મિત્રો, વાસ્તુ અનુસાર ટાંકીમાં પાણી ટપકતું રહેતું હોય અથવા નળમાં પાણીમાં કે ગમે ત્યાં આખા ઘરમાં પાણી ટપકતું રહેતું હોય તેને શુભ માનવામાં આવતું નથી. જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય તેમાં ત્યાં સુખ સમૃદ્ધિ કદી પણ લાંબો સમય સુધી ત્યાં ટકતી જ નથી. આ મિત્રો, ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ દોષો તરત દૂર કરવા માટે તમારે આ જલ્દી જ કરવું જોઈએ. મિત્રો, જ્યોતિષમાં ઘણા બધા ગ્રહો શુભ ફળ આપે છે. તેનાથી તમારે શું કરવાનું છે? તમારે જો શાંતિ જોતી હોય, સુખ સમૃદ્ધિ જોતી હોય તો ગુરુને શું કહેવાય તો કે બૃહસ્પતિ સુખ અને સમૃદ્ધિ માટે બહુ મોટો ગ્રહ જવાબદાર હોય છે. ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડુંક મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરવાથી તમારા જીવનમાં હંમેશા પ્રગતિ જ થશે. મિત્રો, આ વસ્તુ ગાંઠ બારીને તમે યાદ રાખજો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો શુક્ર દેવને પ્રસન્ન કરવા માટે આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે. આવી સ્થિતિમાં શુક્રદેવને તમારે જો રાજી કરવા હોય, પ્રસન્ન કરવા હોય તો ઘરના મુખ્ય દ્વાર પર તમારે જેટલા સુગંધિત ફૂલ હોય છે તે લગાવવા જોઈએ. મિત્રો, શુક્રવારે તેને લગાવવાથી તો બહુ મોટો ફાયદો થાય છે. કહેવાય છે કે શુક્રવાર હોય છે તે માતા લક્ષ્મીનો
વાર હોય છે અને શુક્રવાર તેને લગાવવાથી હંમેશા ઘરમાં ધન આવવા લાગે છે. હા મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, વાસ્તુશાસ્ત્રનો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો હું એનો ટાઈમ કાઢીને તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.